મોત નજીક છે. ये गैली युद्ध करवा तैयार था. માર તારેથી મારો વાળ પણ વાંકો ન થાય. મારી મારીને તું મને કેટલો મારી. હું બાબલો. કદાચ 1200 ભૂતા હોય એટલે વાળની માલિકા નાખી દઈએ. અરે ગાંડી તારા જેવી જેની તો કોરિયા બનાવીને જમવું. હું કોણ ભાડલાનો રાજા બાબરો. અરે તારાથી પણ મારો વાળ વાંકો નો થાય. અરે ગામો ગામ મારું નામ સાંભળતા આજે ચકુર નો ફરકે હું કોણ 1200 ભૂતાવળનો રાજા. અરે તારા જેવી જેને તો મારા પગના પેની નીચે દબાવીને રાખું. તે અમને કીધું પણ નહીં ને એકલા હાથે બાબરાનો વધ કર્યો. બહેનો, આ બાબરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે વેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.
નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. હૈલાઓ ચંડમુંડ, હૈલાઓ, હૈલાઓ. આ તો મારા વાપા નેરના જન્મુંડો, નેરના જન્મુંડો, નેરના જન્મુંડો. હા, મારા રૂઈ સાઉન્ડની મોજ, હા, ની મોજ, હા. અજમાવ ચંડમુંડ તારી તાકાત અજમાવ, તાકાત અજમાવ, તાકાત અજમાવ. આ મારા ચંડમુંડની મોજ, હા, ઊંડની મોજ, હા, ઊંડની મોજ, હા. આ મારું રૂઈ સાઉન્ડ, હા, રૂઈ સાઉન્ડ, હા, રૂઈ સાઉન્ડ, હા. અજમાવ ચંડમુંડ, ઓ ચંડમુંડ, આજે તમારી તાકાત અજમાવ, મારી તાકાત અજમાવ. હું ચંડ અને હું અને નાગરાજા ઉપર ચડાઈ કરી, યુદ્ધ કરી. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટલાણી જૂટવીને પાછી આવેલી આવી. ચાલો તો અરે નાગરાજ,
મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ ઈંધણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામિનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્ર લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. મારો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગોઠે આદ્યાશક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમુંડને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યાશક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે.